ઘરમાં લગ્ન ટકતા હતા એનું સૌથી મોટું કારણ એ હતું કે બે જણા એકબીજા વિશે ખાસ કંઈ જાણતા જ નહોતા. હવે નવું નવું ખોલવાનું છે, રોજ એક નવું ચેપ્ટર ખુલે છે, રોજ એક નવી સમજણ ખુલે છે, રોજ એક નવી ઓળખાણ મળે છે. પતિ એમ મારી બેન પરણી મામાની દીકરી, અને એને વર્ષો સુધી એવું કીધું કે કશ્યપને ગળું ભાવતું જ નથી. એટલે હું માનું છું 10 વર્ષ સુધી તો મારા બનેવી અમારે ઘરે આવે તો બધું જાત જાતનું બને, પણ એમ કે ગળ્યું કશ્યપ ગળ્યું ખાતો જ નથી. એક દિવસ મારા જીજાજીનું મગજ કે કોણ કે છે હું ગળ્યું નથી ખાતો? તમે મને તો પૂછો, માલા કે છે કે નથી ખાતો એટલે તમે દીધે જ રાખો છો. યાર મને ગળ્યું બહુ ભાવે છે. ધારણા પર સંબંધ બાંધવો નહીં, એટલે ધારણા પર તોડવો નહીં. આ પણ એકત્વની બહુ મોટી શરત છે. અને બહુ જ મહત્વની વાત અહીંયા મારે એ પણ કહેવી છે કે સાસુઓએ પણ ધારણા પર સંબંધ બાંધવાને તોડવાની. દાંપત્ય જીવનમાં એક થવું એટલે માત્ર પતિ પત્ની એક થવું નહીં, બે પરિવારો એક થવું. જે પરણીને આવે છે એ છોકરીમાં અવગુણ હોય જ. તમે ગમે એટલી હેન્ડપિક લીધી હોય તોય તમે ક્યાંક કશુંક તો ખૂટવાનું. તમે જેવું કામ કર્યું છે એવું એ નહીં કરે. તમને જે આવડે છે એને નહીં આવડે. હું એક બહુ મજાની વાત તમને કહું. હું તો હોસ્ટેલમાં રહી, બહાર મોટી થઈ, ઘરે ભાગ્યે જ રહી. રસોઈ કઈ બહુ એવો શોખ આજે પણ નથી. હું જમાડી દઉં, પણ મને આમ ચલો ચાઇનીઝ ઘેર બનાવી આવું કોઈ દિવસ સૂજે જ નહીં. મને એમ થાય જે વસ્તુ તમને 200-300 રૂપિયામાં મળે છે એને માટે 6-7 કલાકની કેમ બરબાદી કરવાની. એટલે હું આ પેલું ઝીણું ઝીણું ફાઇન વેજીટેબલ કઈ ચોપ કરી શકું નહીં. મારા નણંદ બહુ સારા કુક છે, એટલે ચાઇનીઝ બનાવવાનો હોય હું એમ કહું લાવો મદદ કરું કે ના તમે રહેવા જ દેજો, હમણાં મોટા મોટા ઉડાડશે. એટલે આઈ એમ નોટ અ ગુડ કુક એન્ડ માય ફેમિલી હેઝ એક્સેપ્ટેડ ઇટ. પણ કોઈ પણ બેંકનું કામ હોય, ઇન્વેસ્ટમેન્ટનું કામ હોય, કોઈની ટિકિટ કરાવવાની હોય, કોઈને 5 કિલો સામાન અંદર ઘુસાડવાનો હોય, તો મારી એટલી ઓળખાણ છે, મારું એટલું પીઆર છે કે કામ થઈ જાય. તો આ મારી આવડત છે, એ એની આવડત છે. બધામાં બધું જ ન હોય. અને આ વાત આપણે બધાએ સમજવાની છે. એનો ગુણ જોતા શીખીએ, એને શું આવડે છે. મારા મમ્મી, મારા સાસુ ઘણીવાર એમ કે અમાર કાજલ ખાંડ છે, એને કરવું હોય તો ઊંધી પડીને કરે, ના કરવું હોય તો ટીવી જોતી હોય તો પાણીએ ના આપે. હવે આ વાતને તમે ટોકવાની રીતે પણ લઈ શકો છો, અને આ વાતને તમે હસીને પણ લઈ શકો છો કે મમ્મી મને બરાબર ઓળખે છે, હસી નાખો. આમાં ક્યાં એમણે તમને કંઈ ખરાબ કીધું? તમે છો એ જ કીધું ને. ઉલટાનો આનંદ થવો જોઈએ કે આ 25 વર્ષના લગ્ન જીવનમાં એમણે મને કરેક્ટ ઓળખી છે, ભૂલ નથી કરી. So which is a good thing to know, isn't it? પણ મારી સાસુએ મને કીધું કાજલ દાંડ છે, એની નીચે લીટી દોરી. શેને માટે? જેની સાથે રોજ જીવવાનું છે, જેને પ્રેમ કરીએ છે, ને જેની સાથે જીવવાનું જ છે એવું નક્કી છે, એની સાથે શું કામ આપણે મન દુઃખ કરવું? હસી ન શકાય? વાત ઉપર લાફ્ટર એ સૌથી સરળ રીત છે જીવન જીવવાની. સંજય જ્યારે વીટી લઈને આવ્યો ત્યારે મારી ભાણીએ મને પૂછ્યું કે મામી વીટી ગમી? એટલે મેં એને કહ્યું, મેં તો એનો ટેસ્ટ ખરાબ છે તો મને જોઈને જ સમજાય. હવે આ વીટી પણ કે બહુ સારી નથી, પણ મારે તને એવું કહેવું છે દીકરા કે એને 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને, બહુ મોટી વાત છે. નથી મોટી નથી નાની. 25 વર્ષે કરેક્ટ માપની વીટી લાવ્યો. બસ એને જોઈને નક્કી કરી હશે કે આ બરોબર, આ થઈ જશે. Isn't that a wonderful thing? પતિ બહારગામથી કઈ લાવે, પહેલા તો ફરિયાદ બહુ કરે કે કઈ લાવતા નથી ને આટલું ભરે છે, આમ કરે છે. બોલો બેંગ્લોર ગયા, એક 15 મિનિટ ના મળે સારા 2 સિલ્ક લાવવાની, આવી બધી ફરિયાદો કરે. પછી લાવે, એક દિવસે નક્કી કરે કે ના ના યાર બહુ બિચારી, ચલો આજે લઈ જઈએ. એટલે ખાસ દુકાનમાં જાય, કશું ખરીદે, ગિફ્ટ રેપ કરાવે, લાવીને આપે. એટલે સૌથી પહેલું રિએક્શન પત્નીનું હોય, ઓરેન્જ. હું ક્યાં ઓરેન્જ પહેરું છું? અરે તમે પહેરો છો કે નથી પહેરતા એનું કોઈ મહત્વ જ
નથી. એણે ખરીદતી વખતે તમને આ ઓરેન્જમાં ઇમેજિન કર્યા છે. એને પહેરીને બતાવો, એની કલ્પનાને સાકાર કરો. કારણ કે એને ખરીદતી વખતે તમને કેવું લાગશે એ વિચાર્યું છે. લમ્હે નામની એક ફિલ્મ હતી, કોઈએ જોઈ છે કે નહીં મને નથી ખબર. એમાં અનિલ કપૂરની ગર્લફ્રેન્ડ છે, એ શ્રીદેવીને કહે છે કે આ નહીં પહેરે વિરેન્દ્ર. હું વિરેન્દ્રનો ટેસ્ટ બરાબર જાણું છું. અને ત્યારે શ્રીદેવી એને કહે છે કે હું એમના ટેસ્ટનું નહીં, હું એને મારા ટેસ્ટનું પહેરાવવા માંગુ છું. હું એવું માનું છું કે સ્નેહ અહીંથી શરૂ થાય છે. પરમ સ્વીકાર, સ્વીકારી લેવાનું. એમાં શું, એને ઓરેન્જ ગમે છે તો ઓરેન્જ યાર. એમાં ક્યાં તમારે ઓરેન્જ પહેરીને શ્રીદેવીની ઇમેજ બગડી જવાની છે કે આ શું પહેરીને આવી. અને એક માણસ તો મળશે આવા 200-300 માંથી જે તમને એમ કે ઓરેન્જ બહુ સરસ લાગે છે, અને ત્યારે એમ કહેવાનું મારા હસબન્ડ લાવ્યા છે. ઓહો, આનાથી વધારે કોઈ કઈ માંગતું જ નથી તમારી પાસે. ગદ થઈ જાય કે જોયું મારા વખાણ કર્યા. અને આ ખોટા વખાણ નથી, આ પ્રશંસા નથી, આ પ્રેમ છે, પરમ સ્વીકાર. ઈશ એક પદી ભવ મને આટલું સમજાયું છે. મારા પોતાના લગ્નની તમને વાત કરું કે અમારા બેની લાઈફસ્ટાઈલ સાવ જુદી છે. હું એકદમ મોર્નિંગ પર્સન છું. સવારે હું ઉઠું તો હું એનર્જીના ફુવારાની જેમ ઉઠું, ચલો બધા આમ કરો તેમ. અને સંજય ઉઠ્યા પછી એને બૂટ ઓન થતા જ કલાક લાગે. એ આમ જુએ જગતને, પહેલી વાર જોતો એમ. પછી એનો દિવસ આમ જરા આંખ ખોલે, કેટલા વાગ્યા, ત્યાંથી એનો દિવસ શરૂ થાય. એક કોફી પીએ, પછી છાપા અડધો કલાક જુએ, પછી આમ તેમ. શરૂમાં મને બહુ એમ થતું હતું કે કોઈ કેવી રીતે બેસી રહે ઉઠ્યા પછી, તને કેમ સમજણ નથી પડતી. પછી મને સમજાઈ ગયું કે આ વાત છે. હવે એડે બદલવાના પ્રયત્ન કરતા જાતને બદલવાનો પ્રયત્ન સરળ છે. રોજ સવારે એક જ વાત પર લડવું કેટલું બોરિંગ થઈ શકે સમજાય છે કોઈ? મુદ્દા તો બદલો. હું 8 વાગ્યાની ઉઠી છું કે 7 વાગ્યાની, 10 વાગ્યા પૈસા ઉઠ, તો ખબર જ છે કે 10 વાગે ઉઠશે. તમે 8 વાગ્યાથી કેમ રાહ જુઓ છો રોજ? એનો તો ટાઈમ ફિક્સ જ છે. તમે 7 વાગ્યામાં જઈને સ્ટેશન પર બેસી જાઓ એટલે ટ્રેન કઈ વહેલી ના આવે. એનો તો ફિક્સ ટાઈમ છે આવવાનો.